તેમ છતાં બી જેનું નામ નથી એફઆઈઆર માં એ લોકોને બી ઢોર માર મારેલો છે। આ ઘટનાને લાગે વળગે નહીં એવી રીતે 307ની કલમનો ઉમેરો કર્યો, ત્યારે જ અમારે આ રેલીનું શસ્ત્ર ઉગામવું પડ્યું। જો આગામી સમયની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો 40%થી વધુ વસ્તી ધરાવતો સમાજના ઉપર આવું અન્યાય અત્યાચાર થાય છે તો એ અમે સાખી લેવામાં ક્યારે આવશે નહીં। આ લોકોને ચમ માર્યા સાહેબ? ભાઈ કોઈ નથી માર્યા, કોઈ નથી માર્યા, કોઈ નથી માર્યા, એમને કોઈ રોતું ના હોય કોઈ માર્યા નથી, તો કોઈ નથી માર્યા। તમને તમે થોડી વાર રોકો, કોઈ નથી માર્યા, પૂછી લો। અમદાવાદના સાણંદમાં ઠાકોર સેનાના પોલીસ સામે સૌથી મોટા આરોપો અત્યારે જોવા મળી રહ્યા છે। ઠાકોર સેનાનો પીએસઆઈ અને ડીવાયએસપી પર માનવાધિકાર ભંગનો આરોપ લગાડવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના સાણંદમાં ઠાકોર સમાજે પોલીસ પર ગંભીર આરોપ જે છે તે લગાવ્યો છે। ઠાકોર સેનાના પોલીસ અધિકારી પર ગંભીર આરોપો અત્યારે જોવા મળી રહ્યા છે કે યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે તેવી વાત અને તેવો આરોપ પોલીસ સામે એ ઠાકોર સેના છે તેમના દ્વારા લગાડવામાં આવી રહ્યો છે। આવેદન પત્ર જે છે તે પણ આપવામાં આવ્યું છે। અમદાવાદના સાણંદમાં ઠાકોર સેનાના પોલીસ સામે સૌથી મોટા આરોપો અત્યારે જોવા મળી રહ્યા છે। ઠાકોર સેનાનો પીએસઆઈ અને ડીવાયએસપી પર માનવાધિકાર ભંગનો આરોપ લગાડવામાં આવ્યો છે। ઠાકોર સમાજના યુવાનોને ગેરકાયદે મારવાનો આરોપ છે। સાણંદ પોલીસ દ્વારા યુવાનોને ગેરકાયદેસર રીતે ડિટેન કરી અને મારવામાં આવ્યો છે તેવો આરોપ લગાડવામાં આવ્યો। સાણંદ પીએસઆઈ અને ડીવાયએસપી સામે ઠાકોર સેનાએ રેલી યોજી અને વિરોધ કર્યો છે। પીએસઆઈ અને ડીવાયએસપી પર પટ્ટા વડે મારી ત્રાસના આક્ષેપ લગાડવામાં આવ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સાણંદ મામલતદાર કચેરીએ ઠાકોર સેનાએ આવેદનપત્ર આપ્યું છે। સાણંદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ઠાકોર સેના સતત માંગ કરી રહ્યું છે। ત્યારે સાણંદની અંદર ઠાકોર સેનાના પોલીસ સામે ખૂબ મોટા આરોપો જે છે તે જોવા મળી રહ્યા છે। એક વિડીયો પણ સામે આવ્યો છે જેની અંદર એક વ્યક્તિ કે જે પોતે આગળ ખીચામાં મોબાઈલ રાખીને જાય છે અને એ પોલીસ સ્ટેશનની અંદર ચર્ચા કરતા જે લોકો હોય છે તેને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરે છે અને પોતાને એડવોકેટ કહે છે કે હું એડવોકેટ છું, તમે આ લોકોને કેમ માર્યો? અને ત્યાં બેઠેલા લોકો હતા તે રડી રહ્યા હતા અને તેને પૂછી રહ્યા હતા એ વ્યક્તિ કે તમે કેમ રડો છો, તમને આ લોકોએ માર્યો છે? આ આખી ઘટના બાદ બીજી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે જેમાં ઠાકોર સેના છે એ ગંભીર આરોપો પોલીસ સામે લગાવતી જોવા મળી રહી છે। આ સાણંદના દ્રશ્યો જોઈ લો કે જ્યાં મોટી સંખ્યામાં બેનરો સાથે રસ્તા પર ઠાકોર સેના જે છે તે ઉતરી ગઈ છે। એમના આગેવાનો આજે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં પહોંચ્યા બાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર પોલીસ સ્ટેશનની અંદર બેઠેલા એ ઠાકોર સમાજના જે લોકો હતા એ રડી કેમ રહ્યા હતા અને પછી પ્રતિક્રિયા સાંભળો કે તેમાં પોલીસ પર કયા પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા। કોને માર્યા તમને? તમને માર્યા? તમને માર્યા? તમને આ લોકોને ચમ માર્યા સાહેબ? ભાઈ કોઈ નથી માર્યા, કોઈ નથી માર્યા, કોઈ નથી માર્યા, એમને કોઈ રોતું ના હોય કોઈ માર્યા નથી, તો કોઈ નથી માર્યા। તમને તમે થોડી વાર રોકો, કોઈ નથી માર્યા, પૂછી લો। એમને તો કોઈ રોતું ના હોય સાહેબ? રડે માણસ, હવે એરેસ્ટ થયો તો ના રડે? એમને કોઈ રોવો? એરેસ્ટ થયો તો ના રડે સાહેબ? હું એવું નહીં અભિમાન કરતો, તમે આ બધા આગેવાન અમારા ખાલી મારા એક સાહેબ તમારે મારવાની સત્તા છે, હું એમ કહું છું। ભાઈ કોઈએ માર્યા નથી, તમે યાર ખોટી બીજી ચર્ચા ના કરો। તમને માર્યા છે હજુ કહું છું, વિડીયો ચાલુ છે, તમ તાર ઓનલાઈન બધું ચાલુ છે, માર્યા છે બરાબર? ચલો હમણાં થોડી વાર બહાર આવી જાઓ તમે, વાંધો નહીં, ચલો વાંધો નહીં, બહાર આવી જાઓ તમે। તમે ગેરકાયદેસર રીતે આ લોકોને માર્યા છે બરાબર? કોઈ નથી માર્યા, બહાર આવી જાઓ તમે બરાબર? હા વાંધો નહીં, પણ હું શું કામ સર બહાર જઉં? અરે વાંધો નહીં, એડવોકેટ મારે એની તપાસ ચાલુ છું, તમને મળાવી દઉં છું, કશું વાંધો નહીં, જાઓ બરાબર? તમે થોડી કઈ બી ટોર્ચર કરે ને તો બેઠા છીએ તમે બરાબર? જાઓ, SS શેખ મારું નામ, ઓકે ઓકે, કશું વાંધો નહીં।
હું એડવોકેટ વર્ષા ઠાકોર. આ બનાવની અંદર એક નાનકડો ઝઘડો થયો હતો, જેની અંદર પોલીસ વાળાએ મારામારી વધારે પડતી કરી છે અને આ બધા મારા ઘરના જ સભ્યો છે, જેમાં મારા મિસ્ટરનું નામ આવેલું છે, જે આની અંદર હતા જ નહીં. જે ટાઈમે આ ઝઘડો થયો, ઇવન આ ગામમાં બી નહોતા, એમનું નામ FIR માં ખોટું લખી દીધું છે. ઇવન એ સિવાય બીજા બી સભ્યો છે જેનું નામ એમને ખોટું લખેલું છે, જે શેખ સાહેબે પોતે કબૂલેલું છે કે અમે આ નામ કાઢી નાખીશું, તમે એ સિવાયના જે લોકો છે એને અમે હાજર કરીશું, પછી નામ કાઢી નાખીશું. તેમ છતાં બી જેનું નામ નથી FIR માં, એ લોકોને બી ઢોર માર મારેલો છે. આ લોકોને DYSP ઓફિસે ગોસ્વામી, નીલમબેન ગોસ્વામીએ તેમની ત્યાં બોલાઈ અને શેખ સાહેબ હતા આની અંદર અને ઝાલા સાહેબ હતા, જેમણે આ બધી પ્રવૃત્તિમાં ભાગ આપેલો છે અને ખૂબ જ વધારે પડતા મારેલા છે, જેના સોશિયલ મીડિયા ઉપર અમે વિડીયો પણ વાયરલ કરેલા છે. થેન્ક યુ. આ બનાવ GIDC ની જગ્યાએ બનેલો છે. ઠાકોર સમાજના યુવાનો ઉપર જે ઢોરમાર મારવામાં આવેલો છે પોલીસ દ્વારા, એ અમાનુષી અત્યાચાર છે અને સામાન્ય ગુનામાં એમને આ ઢોરમાર DYSP ઓફિસ પર લઈને મારવામાં આવ્યો છે. એનો અમારો સમાજ વખોડી નાખે છે અને આવા અમારી અત્યાચારનો ન્યાય માટે અમારો સમાજ ન્યાય માગે છે અને એ માગે ચોક્કસ તપાસ થઈ જોઈએ અને જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ અને જે સંડોવાય છે અને આ કોના ઈશારે થયું છે એ તમામ વ્યક્તિઓ સબક શીખવાડવા અમારો સમાજ ખડે પગે છે. જય અને અમારા સમાજના જે બહોળી સંખ્યામાં મહિલાઓ અને બહેનોને અને ભાઈઓ આ બહોળી સભામાં હાજર રહ્યા એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ અર્પું છું અને આ રીતે સંગઠન રહેશે એ ધન્યવાદ અર્પું છું. આજે અમારા સમાજને જે અન્યાય થયો છે એનું ન્યાય માગવા માટે અમે મૌન રેલનું આયોજન કરેલું હતું. સંપૂર્ણ શહેરમાં અમારા યુવાનોએ કાયદો અને વ્યવસ્થા પાડી અને મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી અને 12 થી 1નો સમય જે હતો એ સમયસર અમે આ રેલીનું સંપન્ન કરી. અમારો વિષય એવો રહ્યો છે, ઠાકોર સમાજ હંમેશા કોઈ પણ નુકસાનના ભોગે સમાધાન કરવા ટેવાયેલો છે. અમે સમાધાન કરવાનો પ્રયત્ન 2 દિવસથી કરતા હતા, પરંતુ અમારા સમાજને જામીન ના આપવા દઈ અને અગાઉની જે FIR થઈ હતી એમાં પાછળથી બિલકુલ આ ઘટનાને લાગે વળગે નહીં એવી રીતે 307ની કલમનો ઉમેરો કર્યો. ત્યારે જ અમારે આ રેલીનું શસ્ત્ર ઉગામવું પડ્યું અને આ ઘટનાના તમામ લાઈવ વિડીયો અમારા સમાજ પાસે છે. મીડિયા માગશે તો એ પણ અમે આપવા તૈયાર છીએ. સંપૂર્ણ ઘટનાનું વિવરણ કરતું આજે અમે આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર પણ અમે મીડિયાના મિત્રોને આપવા તૈયાર છીએ. ધન્યવાદ. કે હું એડવોકેટ ચેતન ઠાકોર અને બીજી અગત્યની વાત એ છે કે અહીંના જે DYSP છે નીલમ ગોસ્વામી, એમને એવી ધમકી આપી કે ઠાકોરો ગામ છોડીને નીકળી જજો. મારે એ કહેવું છે કે પોલીસની આટલી દાદાગીરી કેમ, આટલી બધી પોલીસનો અત્યાચાર કેમ સહન કરી શકે? ઠાકોર સમાજની અંદર અત્યારે આટલા લોકો ભેગા થાય છે, પરંતુ આવનારના સમયની અંદર જો ઠાકોર સમાજના દીકરાઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધુ પબ્લિક અમે ભેગી કરવાની છે. બીજું એ વાત કે ઠાકોર સમાજનો દીકરો 2 દિવસથી હોસ્પિટલની અંદર એડમિટ છે, પરંતુ હજુ પણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં. તો મેં કીધું આવું કેમ, શા માટે આવું થઈ રહ્યું છે? પોલીસને કોના ઈશારે આ બધું કામ કરી રહ્યું છે? આજે રેલીનું જે આયોજન જે કરવામાં આવ્યું, અગાઉ જે 9 તારીખે જે બનાવ બન્યો હતો કે જે મહેશજી, ખોરજ ગામના મહેશજી, રવિભાઈ અને અલ્કેશભાઈ, એમના ઉપર જે પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે, જે ખરેખર સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આવું અમાનુષ્ય કૃત્ય જે કોઈ ઢોરને પણ ના મારે એ રીતે ઊભા રાખી, દિવાલના સામે ઊભા રાખી અને જે ઢોર મારવામાં આવે છે તેને સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને આ કોના કહેવાથી, PSI અથવા DYSP કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ. આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અત્યારે તો ખાલી સાણંદ તાલુકાનો ક્ષત્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે, પણ જો આગામી સમયની અંદર આના ઉપર એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો 40%થી વધુ વસ્તી ધરાવતો સમાજના ઉપર આવું અન્યાય અત્યાચાર થાય છે તો એ અમે સાખી લેવામાં ક્યારે આવશે નહીં. અને 40%થી વધારે સમાજ જો સાણંદ તાલુકાની અંદર એકત્રિત થશે તો તેની કાયદાની સ્થિતિ કથળશે અને ઠાકોર સમાજ જો રોડ પર આવશે તો તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને તંત્રની
રહેશે. આપ લોક જેટલા પણ મોટી સંખ્યાની અંદર ટૂંકી મુદતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો, તમામ સંગઠનો આ ટૂંકી મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા. આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકો હાજરી આપી એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આની તટસ્થપણે માંગણી કાયદાકીય આની માંગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર નોંધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવી છે ખોટી રીતે, એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને જીઆઈડીસી ના જે પીઆઈ છે એ કોના કહેવાથી કરી રહ્યા છે જેની સંપૂર્ણ તપાસ થવી. શેખ સાહેબ જે છે એમનું શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ. બસ અમારી ઠાકોર સમાજની આ હવે એકચ્યુઅલી કઈ રસ્તા સામાન્ય ઝઘડો હતો, બોલાચાલી હતી, સામાન્ય ઝઘડો હતો, એનું કોઈ એટલું બધું કઈ એમને કઈ કોઈ ગુનો કર્યો નથી કે કોઈને 307 કે 302 નું કઈ મર્ડર કે કયું કર્યું નથી. પણ તોય જો 307 ને 302 ના આરોપીને મારે એ રીતે ઢોર મારવામાં આવ્યો છે તો કેમ મારવામાં આવ્યો છે એની તપાસ અમારા સમગ્ર ઠાકોર સમાજ એનું ન્યાય માંગે છે અને એ તપાસ થવી જોઈએ. નાઈ